ચર્ચા એની જ થાય જેના પરચાઓ જબરા હોય. ભલે આવો તમે મને બહુ બોલાડી પણ દરેક બારીજાના દરેક નગરવાસીઓને રામ ઘણા છે અને ઘણાનો ભાવ એવો છે કે માતાજી અમારે તો આવો અમારે તો પટેલ હવે મને ચોય ટહેડી ના જશું પરાડે. મારા દીકરાનો ઓળખાણ કરી કાલાવાલા કગરી અને લઈ જવાની કોશિશ કરે છે અને મારો દીકરો બોલી નાખે પણ જો ભાવ નહીં હોય તો મેરડીનો પગ નહીં હોય. એટલે હવે ખાસ વાપરતા હોય દરેકને કહેજો કોઈ ઓળખાણ રાખીને પરાડે આવીને મજબૂર કરી અને ક્યાંક લઈ જવાની કોશિશ ના કરશો, નહીં તો હોનાંજાર પોણી જશે. એટલું યાદ રાખી લેજો. આવું મેરડી માતા બોલું. મારા દીકરા તો એમ કે કઈ આવો તે તો ભાવથી તમારા ઘેર બોલાવો તોય આવો, પણ જો તમારા તો ના જતી હોય મને બીજે જવું નહીં ગમતું, પરાણે લઈ જાય ઓળખાણ કાઢી હું મેરડી ઘેર જ રહું. પણ મારી દીકરાની જ આરતી ઉતરે, મારી મેરડી ની ઉતરે. આજુ ખોટું તમે વ્યક્તિ અમુક એટલે બોલાવો કે માતાજી અમારે ઘેર આવશે ને તો અમારે ગામમાં વાવા થશે. ફુખાર મેરડી અમના ઘેર આવ્યા હતા, હું એટલે નહીં આવતી. વાવા કરવા માટે પણ બોલાવો છો? આજુ ખોટું. હું બધાની સમાનતા રાખું છું, બધાનો ભાવ ચેક કરું છું. એટલે ખાસ દરેક વાપરતા હોય ને દરેકને ખાસ કહી દે તું આ ચૈતરમાં છૂટ આલી હતી 2-4 જગ્યાએ જવાની, પણ હવે આ નોરતા હતા એટલે છૂટ માગી હતી કે મારી અહીં મારવું છે, અહીં છે, આ છે, તે છે. હા, મારા ભાવિ ભક્તોને એવો ભાવ હશે અને એમના તો અવસર પ્રસંગ હશે, કદાચ એમનો ભાવ મને માતાને ખેંચી જાય બરોબર છે, નકર મારે ચોય જવું. જેને તરસ લાગી હોય તો કૂવો તમારે ઘેર ના આવે, તમારે કૂવે પાણી પીવા જવું પડે. આ શું ખોટું? એ રીતે તરસ લાગી હોય ને તો ઘેર કુવા ના બોલાવાય, અહીં આવાય અને કુવામાં ડોલ નાખી અને પાણી ખેંચાય પરસેવો પાડી પછી તરસ મીટાવાય. કે ડાયરેક્ટ એમ કુવો ઘેર ના આવે એવું બને. હા, એટલે ઓળખાણ વાળા બહુ ઘૂસ મારે એટલે બેઠકો બંધ જ કરી દીધી. લો ચમ બંધ કરી? મારે તો બધાને જવાબ આલવા. આ કારણથી રોજ નવી ઓળખાણો આપણા બોલી નાખે. પેલાના હગાન, પેલાનો હગન, પેલા પદવારો, આ પદવારો, ફલાણો ઢેકણો એમ કરી મજબૂર થઈને પરાણે લે. 2 રવિવાર હરખો ભાવ ના આલ્યો હોય, કોઈ હરખા વિડીયો ના જોયા હોય, તો એને મારી પર વિશ્વાસ હોય? જેને હરખો વિડીયો નહીં જોયો, જેને મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ નહીં આવે, લોકોના કહેવાથી કુખાર મેરડી જબરી છે, આ હેડો ફટાફટ ઓળખા કાઢીને આપણે કુખાર મેરડી પહોંચી જઈએ અને 2 રવિવારમાં આવીને કે અહીં બેસી જાય અમે બરાબર. તો એને હું શું કહું? કહો એના ભાવ તો હોવો જોઈએ. જો કોઈ ભાવિ ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય ત્યાં જો કેટલી બધી વાતો કરું જોવો છો સ્ટેજ ઉપર, ભલે પછી 20 મિનિટ 25 મિનિટ થતી બીજી પહોંચતા હોય પછી એટલું બધું બોલું છું. આ તમારો ભાવ છે તે મારું જો નોન સ્ટોપ 2 કલાક બોલું છું ને, સેજે પાછી પડી બોલવા. મારા દીકરાને શરદી થઈ જતી, ઘરું બેસી જીતું તો કમ્પ્લીટ કરી આલું. જો બચ્ચા ભાઈ ભાવ છે એટલે આટલું બધું બોલું છું. કેટલું બધું કહી દીધું છેક જન્મથી લઈ મોક્ષ સુધીનું. હવે એને 2 રવિવાર નહીં હરખા ભર્યા, હરખા વિડીયો નહીં જોયા, હરખું મારી ઓળખ નહીં થઈ, મારો અનુભવ નહીં થયો, હું મારું જ્ઞાન શું છે, હું પ્રવચનમાં શું શીખવાડું છું, એ સહેજે બસ કોઈ જ્ઞાન લીધા વગર કોકના કહેવાથી આયા અને ડાયરેક્ટ ઓળખાણ કાઢી નહીં બેઠા. હવે એને શું કહું? એની જોડે હું માથા પસાડું? ટાઈમ હોય મારા જોડે એવો? પછી ઉપર કહી દો ભાઈ આટલું કરજો, મારે તો કહેવું તો પડે જ. આવો એટલે ભાવથી શ્રદ્ધાથી કરવાની કામ ના થાય. હું જઈને આવ્યો, મારું કામ ના થયું, એટલે તારું કામ નતું, તા શું જવા આવ્યો તો ખોટો ટાઈમ બગાડવાનો. અને મારે જો માતા શું, મારો જો એટલો સમય ના હોય, આ સમય એટલે કાઢું છું કે મારા લાખો ભાવિ ભક્તો ભાવ વાળા બેઠા છે. નકર હું નવરી માતા નહીં કે મારો દીકરો નવરો નહીં, એ નવરો નહીં કે માતા નવરી નહીં, પણ આ કારણ એક જ છે કે ભાવ છે ને, શ્રદ્ધા છે ને, વિશ્વાસ છે ને, તો હું માતા છું. હજી દાડા વિશ્વાસ નહીં હોય દાડો માતા ગાદી પર હોઈશ. બસ આ ગાદી એટલે થાય તમારા શ્રદ્ધા વિશ્વાસ ને તમારા ભાવના કારણે તો આ ગાદી થાય. ભાઈ ભક્તોને કારણ જ છે ને, તમારા લીધે તો છે. નકર શું મારો દીકરો એકલો ગાદી પર બેહીને બોલે? ના થાય. એટલે આ કહેજો ને, હવે તો મારા ભગવાનને પ્રાર્થના કરી તમારા માટે સીધો ને સરળ ઉપાય બતાવી દીધો. કોઈ વસ્તુ દોડા ફેરવવાની જરૂર નહીં, કોઈ વસ્તુ પૂછવાની જરૂર નહીં, કશું જ કરવાની જરૂર નહીં. તમને કશું જ ના આવડે, તમે રામ નામ આલ્યું છે, નથી કહું, રોજ કહીશ, નથી કહું, એની પર વિશ્વાસ કરી અને મુખે રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દો. લખાય એટલા રામ નામ લખો અને 24 કલાક રામનું નામ, ભલે 24 કલાકમાંથી કદાચ અડધો કલાકે કોઈ કદાચ રામ નામ પાછળ હાલશે ને
તોય માતા એવું કહીશ, આવા કાળા કળિયુગમાં આ સમયગાળામાં એનું કલ્યાણ પાક્કું ને આનું મેરડી કરી આલીશ. રામના નામના ભરોસે એના બળથી તમે કશું જ ના કરી શકો. કોઈ તપસ્યા ના કરી શકો, કોઈ દાન ના કરી શકો, કોઈ સેવા ના કરી શકો તો કઈ નહીં. આમાં પૈસા જતા નહીં. રામનું નામ જપ કરવા પૈસા જાય છે? સમય નહીં જતો. હેરતા ચાલતા બોલાય, વાસણ ઘસતા બોલો, કચરું પોતા કરતા બોલો, જમવાનું બનાવતા જપો, નોકરી ધંધો કરતા જપો, બાઈક ચલાવતા રામ રામ કરો, ગાડી ચલાવતા રામ રામ કરો, ચાલુ રિક્ષામાં રામ રામ કરો. એમાં જે ટાઈમ જાય છે, પૈસા બગડે છે? નહીં જતો ને તો બસ અમથા 24 કલાક બસ એક અભ્યાસ બનાવો. આપે રૂપે ખાલી 2 અક્ષરના નામમાં તમારી ચામુંડા, તમારી મહાકાળી, તમારી હરસિદ્ધિ, બહુચર, સધી, મેરડી જે ગણો બધા 33 કોટી દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બધા ખાલી 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. જેવું 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. 2 અક્ષરનું ભલે નાનું નામ લાગતું પણ એ કોઈ સામાન્ય વસ્તુનું નામ નથી. એને ખાલી અમથું નામ ના સમજશો કે રામ બોલવાથી શું થશે. તે કોઈ વસ્તુનું નામ નથી, એ કોઈ વ્યક્તિનું નામ નથી. આખા અનંત બ્રહ્માંડનું સર્જન કરતા પાલનહાર વિષ્ણુ ભગવાન, પરમ પિતા પરમેશ્વર, જેનાથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા. પૃથ્વી, જીવ, પશુ, પક્ષી, માનવ, દાનવ બધા જેટલા જીવ છે ને, સજીવ, સત, અસત બધી વસ્તુ એનાથી ઉત્પન્ન થઈ. એ મારા ભગવાનનું નામ છે રામ. હવે સામાન્ય હોય, રામ નામથી પથરા તરી ગયા, રામ નામથી અહિલ્યા નો ઉદ્ધાર થઈ ગયો, રામ નામથી સબરીનો બેડો પાર થઈ ગયો, રામ નામથી કોનું કલ્યાણ નહીં થયું? આ મારી ગાદી જોઈ લો, રામ નામથી જ છે. મારા દીકરાના રામ મારી માતા મળી ને, તેનું કારણ એક જ છે કે મારા દીકરા જાગૃત થયા પછી એના મુખે રામ રામ ને બસ. તો આટલી સીધી સરળ વાત કોઈ ના ઉતરતી હોય, કોઈ કડવી લાગે છે આ વાત, પણ લો હમણાં એક દાખલો આલો. કોઈ વ્યક્તિ પૂછવા આવ્યો કે મારી એમને શું તકલીફ છે, બરોબર? તેને ચિઠ્ઠી લખીને આલ દો, લે આ વારીને તાર મઠમાં મેળ દે. દાખલો આલો, મઠમાં મેળ દે, એની પૂજા કરજે. ચિઠ્ઠી મેલ્યું એટલે મઠમાં ભાઈ અગરબત્તી રોજ કરે. ભાઈ હવે શું છે એ ખબર નહીં, પણ માતાજી કીધું લાવ કરું. આગળ જતા કહું કે ચિઠ્ઠી લાય પાછી લેતા આવજે, બધું સારું થઈ જાય. ભાઈ સારું થઈ જાય, ભાઈ પાછું લઈને આવો. તે ચિઠ્ઠી ખોલીને બતાવું તો અંદર લખ્યું કે રામ. પણ આ રામ નામ સીધું આલી હોત તો કદાચ ના લે, પણ એવું કીધું કે દીવાબત્તી કરતે, એમાં વિશ્વાસ કર્યો. પણ હું માતા એવું કહીશ, દીવાબત્તી થી તે વિશેષ ફળ કોઈ દાન, તપ, જપ ના લી શકે ને, એટલું ખાલી રામનું નામ આલી શકે છે. બડા વિશ્વાસ રાખો, વિશ્વાસ. બોલું છું, બોલતી રહીશ. તમારે ગ્રહણ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ફરી રામ રામ મારા. નહીં તો આનાથી વધારે મારી જોડે કોઈ બીજી સાધના મંત્રો નથી. આનાથી વધારે મારું કોઈ સામર્થ્ય નથી. જે છે રામ રામ ને હનુમાનજી એક જ છલાંગમાં જય શ્રી રામ કરીને આખો ગમે તેવો દરિયો કૂદી જતા હતા. એ શેનો બળ? રામ નામનું. રામ નામનો ભરોસો હતો એમને. ગમે તે કરે જય શ્રી રામ કરે એટલે એક જ ગદા મારે ને તો ગમે તેવો રાક્ષસ ને હેઠો પાડી દે. આ શું ખોટું? એ રામાયણ જોવો અને આ બધું ભગવાનની કથા લીલા જોવો. તારે મોબાઈલમાં આવે જ છે કઈ મોબાઈલ આ જમાના પ્રમાણે આ સમાજને ખોટી દિશામાં લઈ જાય છે. પણ એ જ મોબાઈલનો જો સદુપયોગ કરો ને તો એમાં રામાયણ મહાભારત બધું આવે છે. કોઈ તમારે ના જોવું હોય તો ભાઈ તમારો પ્રશ્ન છે, પણ એમાં લખો કે રામાયણ, તો રામાયણ એવું કે જોયેલી છે ફરી નહીં જોવાની. ના, પહેલા જોયેલી હોય તો ફરી જુઓ. કોઈ સારા કથાકારક કોઈ હોય છે એમની જુઓ. અને અત્યારે એક જો વિડીયો જોવા માટે એક આપું, જો કદાચ ગ્રહણ થતું હોય તો, જેમ કે મારો તો બધાનું કલ્યાણ થાય એ હેતુ છે, મારી એ ભાવનાઓ છે. એટલે હું એવું જ ના કહું કે ના બારે જા ધામમાં જ હું જબરી માતા છું, મારા જેવું જ્ઞાન દુનિયામાં નથી. ના, હું એવું ના કહું. હું તો જ્યાં સારું દેખાતું હશે ને ત્યાં હું તમને સામેથી કહીશ કે તમારે જોવું હોય અને આનાથી વધારે કદાચ થોડું જ્ઞાન જીવનમાં ઉમેરવું હોય ને તો આજે પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં છે. ને મારો દીકરો અહીંયા દર્શન કરીને આવ્યો, ના ખબર હોય તો એને મને પ્રાર્થના કરી હતી કે માં સંત મહાપુરુષ છે અને માં તારે આલેલા જ્ઞાનના આધારે માં મને એટલી ખબર છે
કે આ મહાપુરુષોના એક વખત આવા દર્શન થઈ જાય તો દુર્લભ કહેવાય. તો મને માતાને પ્રાર્થના કરીને જોઈને મારા દીકરાને આ ભલે ગમે તેવી મોટી લાઈનો હોય પણ દર્શન કરાયા. તો આજે તે હું જાહેરમાં કહું છું, કદાચ તમારો જો આવા સત્સંગની વાતો, ધર્મ શું છે, ભગવાન શું છે, માતા શું છે, એનું થોડું ઘણું આ હું જે પ્રવચનમાં શીખવાડું છું એના કરતા કદાચ મારું પ્રવચન જોયા પછી કદાચ થોડી ઈચ્છાઓ થાય ને તો એ વિડીયો જોશો ને તો તમને એવું લાગશે કે આ બુખાર મેરડીમાં જે બતાવતા હતા એનું એ જ છે. જે હું પહેલેથી જે પ્રવચનમાં કરતી ને એનું એ જ છે. મૂળ તો બધું આગળ જતા તો એક જ છે ને. નદીઓ અલગ અલગ છે પણ સાગર તો એટલે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, એના સંપ્રદાય જુદા છે, એની નદીઓ જુદી, પણ આગળ જતા છેલ્લે બધી નદી એકમાં જ સમાહિત થાય છે મારા ભગવાન. અને મારે તો ઊંધીનું જ્ઞાન આલવું છે. જો કદાચ જોવું હોય તો એ જોજો, સારું રહેશે તમારા જીવનમાં. અને થોડી ઘણી સમજ વધારા છે, મારે મહેનત ઓછી, થોડું ઘણું આવું જોતા રહેશો. બીજું રામાયણ છે, વિષ્ણુ પુરાણ છે, નહીં જોઈ નહીં, જો દેખાતું નહીં હરતું. વિષ્ણુ પુરાણ કોને જોયા? ભગવાન દ્વારા. વડા હિન્દુ છો તમે, એ નહીં ખબર વિષ્ણુ પુરાણ શું? તો શું કામનો ધર્મ? ખાલી ભાઈ બોધ પાડવાની અમે હિન્દુ છે. આ કોઈ પૂછી લે ને કે રામ ભગવાનના પપ્પાનું નામ શું હતું, તે ખબર પડી જાય. આ શું ખોટું? એટલે આ બધું પાલન રાખી અને તમે ઘેર બેઠા થોડો અભ્યાસ હો અને બધી વાતો તમારા મગજમાં ઉતરી જાય.